બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં તંત્રના અણધડ આયોજનનું વધુ એક ઉદાહરણ અહીંયા સામે આવી રહ્યું છે। 6 વર્ષ પહેલા ગુમા શ્રીલજને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી। 80 કરોડના ખર્ચે આ બ્રિજની 90% કામગીરી પૂરી થઈ ગઈ છે, પરંતુ આ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો હોય તો નવાઈ નહીં, કારણ કે આ બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં તો દિવાલ છે અને આ દિવાલની આગળ ફાર્મ હાઉસ છે। અરે એટલું જ નહીં, આખો ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે। ત્યારે અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કે બ્રિજના નિર્માણ પહેલા સર્વે નહોતો કરવામાં આવ્યો? શું બ્રિજ પૂરા પ્લાનિંગ વગર જ આ રીતે તૈયાર કરી દેવામાં આવ્યો? અને હવે જ્યારે પ્રજાના પૈસે આ બ્રિજ બની જ ગયો છે તો શું તેનો ઉપયોગ થશે ખરા? આ તમામ સવાલોના જવાબ ક્યારે મળશે તે હવે જોવાનું રહ્યું। બ્રિજનું કામ તો હજી ઊભું છે અને આગળ એક દિવાલ છે એ નડે છે આપણને બધાને, એટલે ફરીને આવવું પડે છે। આપણને હેરાન કરતી જાય છે દિવાલ છે એટલે આમ ફરીને આવવું પડે છે। એના માટે તે દિવાલ નીકળી જાય તો ઇઝીલી આપણને વે મળી જાય અહીંયાથી આવવાનો। એક તો મોટું તો ફાટક નડે છે। ફાટકથી માટે આ રેલવે બ્રિજનો પ્લાનિંગ કર્યો હતો। છેલ્લા 5 વર્ષથી આ બ્રિજ બને છે। બ્રિજ બન્યા પછી હવે એ લોકોને આ જ્યારે એન્ડ આવ્યો ત્યારે અહીંયા તો દિવાલ આવી જાય છે। એટલે અમારે જેટલા બી ત્યાં અહીંયા આજુબાજુના જેટલા બી રહીશો છે એટલા લોકોને રોજ આવતા જતા એટલી બધી વાર ફાટક નડે છે। આ પર્પઝ બ્રિજનો હતો બનાવવા માટે હજી સુધી પૂરો થયો નથી। સોમનાથ ઉના હાઈવે ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે। ફોરટ્રક હાઈવેના કામને લઈને હાલ તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। નવો બ્રિજ બનાવેલ હોવા છતાં પણ અનેક જગ્યા પર તિરાડો છે અને બીજી તરફ કેસરિયા બ્રિજના પણ કંઈક આવા જ હાલ જોવા મળ્યા છે। લોકોની ફરિયાદ અનુસાર નવા બનેલા બ્રિજ ઉપર તિરાડો છે અને જેના કારણે સિમેન્ટ બ્રિજનો ઉપરનો અમુક ભાગ તોડી પડાયો અને તેની મરામત કરવામાં આવી। ભૂતકાળમાં પણ અનેક જગ્યા પર બ્રિજ બેસી જવાની ફરિયાદ ઉઠી હતી અને ત્યારે હવે કેસરિયા બ્રિજ પરનો કેટલોક ભાગ હટાવાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। દાહોદના આભલોડ ગામમાં સરકારી શાળાની છતનો પોપડો પડતા વિદ્યાર્થી જાગૃત થયો હોવાની માહિતી છે। ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકના માથા પર પોપડા પડતા 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ ઘટનાને લઈને વાલી સહિત ગામ લોકોમાં ભારે રોષ છે। બાળકને સારવાર બાદ તકલીફ હોવા છતાં તાત્કાલિક રજા આપી દેવાયાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે અને સાથે જર્જરિત શાળામાં બાળકોને જીવના જોખમે અભ્યાસ કરાવાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। શાળામાં નવા ઓરડાઓ બનાવવા ગામ લોકો માંગ કરી રહ્યા છે। છોકરાને સ્કૂલમાં ભણવા આવતો હતો અને ઉપરતા પોપડા પડી ગયા। ક્યારના એને રિપેરિંગ કરવાનું કે કોઈ રિપેરિંગ કરતું જ નથી, ને સરપંચ કરતા કોઈ નથી કરતું કે દવાખાનામાં દાખલ કરે એમ કરીને લઈ ગયા ને 12 ટાંકા લેવાડી અને હાંજની તરત પાછી રજા આલી દીધી કે કારણ કે નોર્મલ છે એમ કરે। ફોન બહુ પાણી જોગ જયેલું છે છોકરાનું, અત્યારે ઊભું નથી રહેવાતું છોકરાને, અને આ લોકોએ રજા આલી દીધી, ડાયરેક્ટ રજા લેવાડી અને છોકરાને મોકલી દીધો ઘરે। પછી અમારા ગામના સરપંચ અને સંસદ આપણે તાલુકા સભ્યને એવાને બોલાયા પણ કોઈ આવીને હાજર રહ્યા નથી। પછી અમારી ગામ સભા મળી, ગામ સભામાં સાહેબો બી આવ્યા, ઉપલા અધિકારીઓ, એ કોણ છે એ તે અમે નથી જાણતા। પછી એ લોકો એમ કી ગયા છે કે તમે આ નવી નિશાળો આ ઓરડા તોડીને બનાવીશું। હવે ભગવાન જાણે શું થાય છે આગળ। બોર્ડની પરીક્ષાને હવે થોડાક જ મહિનાઓ બાકી રહ્યા છે। વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગેલા છે અને ત્યારે રાજકોટ જિલ્લામાં કાગળ પર ચાલતી શાળા સામે આવી, જેમાંથી 1-2 નહીં પરંતુ 32 વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાયા છે। જી હા, વાત છે વિંછિયા તાલુકાના મોઢુકા ગામની, જ્યાં ઓમ સત્ય સાઈ સ્કૂલ બંધ છે છેલ્લા 3 વર્ષથી। જર્જરિત અને બંધ હાલતમાં શાળા છે, તેમ છતાં પણ આ શાળામાંથી 32 વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા। સમગ્ર મામલે ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાડિયા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી। તેમનું કહેવું છે કે રાજકોટ ડીઈઓ ઓફિસની અંદર તેઓ કામ અર્થે ગયા હતા અને ત્યારે ઓમ સત્ય સાઈ સ્કૂલ દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીના ડોક્યુમેન્ટ્સ જોયા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી। સાથે જ ક્યાંક ને ક્યાંક આ મામલે કોઈની મીઠી નજર હેઠળ કામગીરી થતી હોવાનો આડકતરો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। રાજકોટ ડીઓ ઓફિસની અંદર હું મારા કામ અર્થે ગયેલો હતો, ત્યારે મોઢુકાનું સત્ય સાઈ માધ્યમિક શાળાનું લેટર પેડના માહિતી બધી જે દર મહિને અથવા બીજી કોઈ ફાયર સેફટીની માહિતીની જરૂરિયાત હોય અથવા ડીઓ ઓફિસના અધિકારી દ્વારા પણ સ્થળ તપાસ થતી હોય છે, તો આવી માહિતી ખોટી ડીઓ સુધી પહોંચે છે અથવા ડીઓની મીઠી નજરે ગાંધીનગર સુધી માહિતી પહોંચાડવામાં આવે છે। અને વિદ્યાર્થીઓએ આ વર્ષે
આમ તો 3 વર્ષથી રેગ્યુલર ધોરણ 12 ફોર્મ ભરાય છે અને આ વર્ષે પણ 12 32 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે. તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્ન ઉભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓસીને લેખિત જાણ કરી છે. કૃષ્ણમાં એને દફતર આપ્યું છે. એ કઈ બાજુ? એ સોમનાથ રોડે આવ્યું. ઓકે. કેટલા સમય થઈ ગયો? હા, 1.5-2 વર્ષ જેવું થયું છે. તમારી જમીન તો ભાડા પટ્ટે જ આપી લીધી સ્કૂલને? હા, એ તો મકાન ખાલી એમ ભાડે આપતા હતા. તો બંધ શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ કઈ રીતે ભરાયા તે અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે ઓમ સત્ય સાઈ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓ નજીકની કૃષ્ણા શૈક્ષણિક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. કૃષ્ણા સંકુલના શિક્ષકે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને જૂન મહિનાથી જ અમે અમારે ત્યાં પ્રવેશ આપ્યો છે અને અન્ય કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો નથી. જૂન 2024 થી જ અમને છે અભ્યાસ કરાવીએ છીએ. બાકી તો બીજો કોઈ પ્રવેશ અમે સત્યસાઈના સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપ્યો. એ વિદ્યાર્થીઓ જે હતા ધોરણ 11માં 23-24માં ભણતા હતા એમને ધોરણ 12માં છે એ પોતાનું ભવિષ્ય ન બગડે એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત અમે અમારી શાળામાં છે ભણાવીએ છીએ. તો આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં અભ્યાસ કરનારા 32 જેટલા બાળકોને જિલ્લા શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ અન્ય શાળાઓમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જે અનઅધિકૃત છે. ત્યારે સમગ્ર મામલે અમારા દ્વારા ઓમ સત્ય સાઈ સ્કૂલના સંચાલકોને કારણદર્શક નોટિસ આપી 3 દિવસમાં તેમનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. સાથે જ અમારા દ્વારા એક રિપોર્ટ ગાંધીનગર ખાતે પણ મોકલવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં ઓમ સત્ય સાઈ સ્કૂલના સંચાલકો વિરુદ્ધ ડિસિપ્લિનરી એક્શન પણ લેવામાં આવશે. ત્યારે મહત્વના સવાલ એ પણ થઈ રહ્યા છે કે સ્કૂલ હકીકતમાં કેટલા વર્ષથી બંધ છે? હજી કેટલા વિદ્યાર્થીઓ છે જે આ રીતે અહીંયા ભણી રહ્યા છે? શું આ પહેલા પણ આ જ રીતે ફોર્મ ભરાયા છે? આ બાબતે કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તે પણ સવાલ હવે અહીંયા ઉભો થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલાની તપાસમાં કેટલી બાબતોના ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. ના નિયમના ભંગને અનુસાર આમ જોવા જઈએ તો અમે તાત્કાલિક અસરથી આ શાળાને કારણદર્શક નોટિસ આપેલી છે કે તમે જે બાળકોનો પ્રવેશ છે એ અન્ય જગ્યાએ તમે બેસાડી દીધા બાળકોને બીજી શાળામાં, જે આ કચેરીની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કરેલું છે. એટલે જેથી કરીને અમે કારણદર્શક નોટિસ કાલે આપી છે અને ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કમિશનરશ્રી શાળાઓની કચેરીને મેં આજે જ રિપોર્ટ અત્યારે મારો તૈયાર. અમદાવાદ સિવિલના આઈસીયુમાં સારવાર કરનાર ભુવા સામે થઈ શકે કાર્યવાહી. સિવિલ હોસ્પિટલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આપી અરજી. કિડની અને લીવરની સારવાર લઈ રહેલા દર્દીની ભુવાએ આઈસીયુમાં કરી હતી વિધિ. મોરબીમાં નિયમોને નેવે મૂકીને બેફામ દોડતી ઓટો રિક્ષા પર જિલ્લા ટ્રાફિક પોલીસની તવાઈ. આધાર પુરાવા વગર કેપેસિટી કરતા વધુ પેસેન્જર બેસાડી નીકળેલ 75 રિક્ષા ડિટેન કરવામાં આવી. 67,000નો ફટકારાયો દંડ. અમરેલીમાં ધારીમાંથી વધુ એક ઝોલાછાપ તબીબ ઝડપાયો. અમરેલી પોલીસને એસઓજીની ટીમે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા. મોરબીમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. પંચાસર રોડ પર ઘરના ફળિયામાં આવેલ રૂમમાં ચલાવતો હતો દવાખાનું. દવાઓ, બોટલો, ઇન્જેક્શન મળી કુલ રૂપિયા 18,000થી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ. અરવલ્લીમાં શામળાજીના 800 ચેકપોસ્ટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. શામળાજી પોલીસે 44 લાખના દારૂ સાથે 2 ટ્રક સહિત સવાર કરોડોનો મુદ્દામાલ કબજે લીધો. પ્લાસ્ટિક દાણાની બેગ અને લાકડાની પેટીઓમાં સંતાડી લવાતો હતો દારૂ. અમદાવાદમાંથી વધુ એકવાર હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો. વટવા પોલીસે 3.60 કરોડની કિંમતનો 12 કિલો ગાંજો ઝડપી પાડ્યો. નાસિકથી મોરબી તરફ જવા માટે નીકળ્યો હતો આરોપી. રાજકોટના મોડુકા ગામની વધુ એક સ્કૂલ વિવાદમાં. સત્ય સાઈ સ્કૂલ 3 વર્ષથી બંધ હોવા છતાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરાયા હોવાનો ખુલાસો. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકોને આપી કારણદર્શક નોટિસ. સુરતમાં પોલીસ ઉપર હુમલો અને ગંભીર પ્રકારના ગુનાના 2 આરોપીઓ પાસા હેઠળ ધકેલાયા. પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો તપાસમાં થયો ખુલાસો. સુરતમાં ગટરના પાણીમાં ધૂળતા મહિલા અને પુરુષો અંગે તપાસમાં ખુલાસો. વિડીયો માંગરોળના કોટવા ગામે આવેલ દરગાહ પાસેનો હોવાનું આવ્યું સામે.
મુસ્લિમ સમાજના આગેવાને કહ્યું, દરગાહના સંચાલકોને તંત્રએ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય એ માટે કામ કરવું જોઈએ. દક્ષિણ ગુજરાતમાં બહુચર્ચિત મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ સામે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાયો. માન્યતા વગર જ નર્સિંગ કોચિંગ સંસ્થા ઊભી કરી વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ. વડોદરામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું પોલીસે સરઘસ કાઢ્યું. તેના ઘરે લઈ જઈ ઘરમાં તપાસ કરવામાં આવી. લોકોના ભયનો માહોલ ઉભો કરવા કાછિયાને ચલાવવામાં પણ ફાંફા પડ્યા. મુંબઈમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાનો વધુ એક વિડીયો સામે આવ્યો. ટક્કર બાદ મધદરિયે અનેક પ્રવાસીઓ પાણીમાં પડ્યા હતા. રેસ્ક્યુની કામગીરી સમયનો વિડીયો વાયરલ. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી. 3 નૌસૈનિક સહિત 3 લોકોના મોત. 101 લોકોનું રેસ્ક્યુ કરાયું. મધદરિયે નેવીની સ્પીડ બોટને ટક્કર મારતા સર્જાઈ હતી દુર્ઘટના. પેસેન્જર બોટમાં 80ની કેપેસિટીમાં 100થી વધુ પ્રવાસીઓને બેસાડાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો. મૃતકોના પરિવારને 5 લાખની સહાય આપવા કરી જાહેરાત. મુંબઈમાં બોટ અકસ્માત બાદ આજે ફરી પેસેન્જર બોટ શરૂ કરાઈ. લાઈફ જેકેટ ઉપરાંત બોટમાં ક્ષમતાના પ્રમાણમાં પ્રવાસીઓને બેસાડાયા હોવાનું સામે આવ્યું. ગેટવે ઓફ ઇન્ડિયાની એલિફન્ટાની ગુફાઓ સુધી લોકો બોટમાં કરે છે સવારી.